Okay. Good morning, friends. Hello, friends. How are you? મજામાં મિત્રો, અત્યાર સુધી આપણે ટેક્સ્ટ બુકના જે 1 થી 11 યુનિટ હતા તે કમ્પ્લીટ કર્યા છે. પોયમની અંદર વાત કરીએ તો 1, 2 and 3 આ ત્રણ પોયમ ચલાવી છે. આજે આપણા જે ટેક્સ્ટ બુકની છેલ્લી પોયમ છે, એટલે આમ તો લાસ્ટ યુનિટ પણ કહી શકાય, છેલ્લી પોયમ પણ કહી શકાય, તે આપણે ચલાવવા જઈ રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, ટુડે we will going to teach about the poem number 4. જેનું નામ છે So the Sea. So the Sea. So એ સીનું ભૂતકાળનું રૂપ છે. Sea, so and sea. V1, V2 and V3. તો એમાં જે V2 છે એ V2 C નું ભૂતકાળનું રૂપ, એટલે કે જોયું. શું જોયું? The sea. તો so the sea, દરિયો જોયો. હવે તમે જોઈ હશે ટેક્સ્ટ બુક ની અંદર કે આ કવિતા ખૂબ જ સ્વીટ એન્ડ શોર્ટ છે, which is written by Lillian Murray. આ પોએમ ના જે કવિત્રી કહેવાય, જેનું નામ છે લિલિયન મુરે, એમના દ્વારા ખૂબ જ સરસ અને ડીપ ઓબ્ઝર્વેશન કરેલી આ પોએમ અહીંયા તમારા પાઠ્યપુસ્તકમાં લેવામાં આવી છે. મિત્રો, દરિયો તો આપણે બધાએ જોયો હશે, એ દરિયાનો આનંદ પણ માણ્યો હશે, પણ ક્યારે તમે એને ડીપલી ઓબ્ઝર્વ કર્યું છે? દરિયાના પાણીને, એની ગતિવિધિઓને, એને આપણે ક્યારે ડીપમાં ઓબ્ઝર્વ કર્યું નહીં હોય. કારણ કે મિત્રો, આપણી પાસે એવી કલ્પના શક્તિનો અભાવ હોય છે. પરંતુ વાત કરીએ કવિ અને કવિત્રી, પોએટ એન્ડ પોએટેસની, તો એ પોએટ અને પોએટેસની જે કલ્પના શક્તિ હોય છે એ ખૂબ જ વધારે હોય છે. આપણે માત્ર દરિયાને મોજ શોખ માટે જોતા હોય છે, એમાં આપણે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય છે, પણ કવિ અને કવિત્રી નજર એને ઊંડી રીતે જોતી હોય છે. દરિયાની જે ગહેરાઈ છે એ પણ કવિત્રી નજર ત્યાં પહોંચી શકે છે, એના રાજોને પણ એ ખોલી શકે છે. એમનામાં એવી તાકાત છે, એવી કલ્પના શક્તિ છે કે નાની વસ્તુમાં પણ એ ઘણું બધું કહી શકતા હોય છે. આપણી જે પોએમ છે So the Sea, એ પણ કંઈક આવું જ છે. ઓછા શબ્દોમાં એમણે ઘણું બધું કહી દીધું છે. આ કવિત્રી અને કવિ એ ભરતી ઓટમાં પણ સરસ મજાની કવિતા બનાવવાનું સામર્થ્ય ધરાવતા હોય છે. તો આવી જ એક કલ્પના શક્તિવાળી જે ઓબ્ઝર્વેશન જે દરિયાના પાણીનું કર્યું છે, દરિયાનું કર્યું છે, સૂર્યના કિરણોની કર્યું છે, એની ઉપર જે પવન વાય છે એનું જે કર્યું છે, તો એનું સુંદર વર્ણન એમણે આ કવિતા રૂપે અહીંયા મૂક્યું છે. તો કવિતા શરૂ કરીએ તે પહેલા એ પોયમની અંદર જે ડિફિકલ્ટ વર્ડ્સ છે અથવા અનફેમિલિયર વર્ડ્સ, જેનો આપણને પરિચય નથી તો અજાણ છે, એવા શબ્દો આપણે પહેલા જોઈ લઈએ. પહેલો શબ્દ છે until. until એક નેગેટિવ વર્ડ છે, જ્યાં સુધી નહીં ત્યાં સુધી. આમ તો ત્યાં સુધી શબ્દનો અર્થ થાય છે, પણ આપણે લઈએ છીએ જ્યાં સુધી નહીં ત્યાં સુધી. until. so ની વાત કરીએ, so એ સીનું ભૂતકાળનું રૂપ છે, એટલે કે જોયું. wind. wind એટલે કે પવન. ત્યારબાદ wrinkle. wrinkle એટલે કે વૃદ્ધા અવસ્થામાં જેમ જેમ આપણી એજ વધે છે એમ આપણા ચહેરા ઉપર કરચલી પડતી હોય છે, તો એ wrinkle. make creases in એટલે કરચલી પાડવી. ત્યારબાદ સ્પ્લિન્ટર શબ્દ છે, break a small
piece of a large piece. એનો અર્થ કે જે વિશાળ ટુકડા છે એ ટુકડાના નાના ટુકડા કરવા, એટલે કે એને ચીરીને પાતળી ચીર કરવી, એને ચીરીને ફાડ્યા કરવા. હોલ, હોલ એટલે કે સમગ્ર. સમગ્ર, આખું. ત્યારબાદ બિફોર, પહેલા, બ્રીથિસ, ટેક ધ એર ઇન એન્ડ આઉટ, જેને આપણે શ્વાસોશ્વાસ કહીએ છીએ, શ્વાસ લેવો અને શ્વાસ બહાર કાઢવો. તો આ એના ડિફિકલ્ટ વર્ડ્સ છે. એ સિવાય તમને કોઈ શબ્દ એવું લાગતું હોય તો ત્યાં તમે અંડરલાઈન કરીને એનો અર્થ લખી શકો છો. અપોન, અપોન એટલે કે પર, ઉપર. શોર, શોર નો અર્થ થાય છે કિનારો, એટલે આપણે કહીએ છીએ સી શોર, દરિયા કિનારો. તો આ હતા આપણા અનફેમિલિયર કે ડિફિકલ્ટ વર્ડ્સ. હવે મિત્રો આ જે કવિતા છે પહેલા એનું પઠન કરું છું, રિસાઇટેશન કરું છું, ત્યારબાદ આપણે એને લાઈન ટુ લાઈન સમજીશું. Until I saw the sea, until I saw the sea, I did not know that wine could wrinkle water, so I never knew that sun could splinter a whole sea of blue. Nor did I know before a sea breathes in and out upon our soul. તો લિલિયન મુરે કે જે આપણા કવિત્રી, જે પોએટેસ છે, એમણે ખૂબ જ સુંદર અને ટૂંકા શબ્દોમાં આ કવિતાનું વર્ણન કરેલું છે. પહેલી લાઈન કહે છે કે until I saw the sea. until જ્યાં સુધી મેં દરિયો જોયો ન હતો ત્યાં સુધી. તો until એ નેગેટિવ અર્થમાં રહેલો છે. એનો ઓપોઝિટ વર્ડ આપણે વાત કરીએ તો until, તો till. until એ નકાર અર્થમાં વપરાય છે, જ્યારે till એ હકાર અર્થમાં વપરાય છે. અહીંયા I saw આપ્યું છે, એટલે કે પહેલું જે વાક્ય છે એનો કાળ એ ભૂતકાળ છે. જ્યાં સુધી મેં દરિયો ન હતો જોયો ત્યાં સુધી. I did not know. મિત્રો અહીંયા did ની જોડે નકાર અર્થ આપેલો છે નોટ, એટલે નેગેટિવ સેન્ટેન્સ થાય છે. જ્યારે પણ did ની સાથે did હોય, do does હોય, અથવા મોડલ ઓક્સિલરી, જેને આપણે ટૂંકમાં MA તરીકે કહીએ, ઓળખીએ છીએ. MA મીન્સ મોડલ ઓક્સિલરી. તો આ મોડલ ઓક્સિલરી સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. તો સહાયકારક ક્રિયાપદ do, does, did, મોડલ ઓક્સિલરી can, could, may, might, must, shall, should, would, આ બધા સહાયકારક ક્રિયાપદો આપેલા હોય તો એની સાથે શું આવે છે? ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. એટલે અહીંયા did ની જોડે no મૂકવામાં આવ્યું છે, એટલે કે મૂળ ક્રિયાપદ મૂકવામાં આવ્યું છે. તો જ્યાં સુધી
મેં સૂર્ય નહોતો જોયો ત્યાં સુધી. આઈ ડીડ નોટ નો ધેટ વાઇન્ડ એટલે કે પવન. એટલે કે મને ખ્યાલ ન હતો, હું જાણતો ન હતો કે વાઇન્ડ could wrinkle water, કે પવન could wrinkle water. wrinkle એટલે કે કરચલી. આપણા ચહેરા ઉપર અમુક અવસ્થા પછી, વૃદ્ધા અવસ્થા ખાસ કરીને, તો ચહેરા ઉપર કરચલી પડે છે, તો એ કરચલી પાડવી એવો wrinkle વર્ડ થાય છે. તો મને ખ્યાલ ન હતો જ્યાં સુધી મેં દરિયાને જોયો ન હતો ત્યાં સુધી કે પવન દરિયાના પાણીને કરચલી પાડી શકે છે. તો આપણો પહેલો સ્ટાન્જા હતો એમાં જોયું અહીંયા કવિની જે કવિત્રી છે એની કલ્પના શક્તિની વાત કરી કે કેવું ઓબ્ઝર્વેશન કે આપણે માત્ર દરિયાના પાણી નિહાળીએ છીએ, એનો આનંદ માણીએ છીએ, પણ કવિ એના કરતાં આગળ વધે છે. એ જોવે છે કે પવનને કારણે એના ઉપર એક સડ પડે છે, એક કરચલીઓ પડે છે. કેવું ઓબ્ઝર્વેશન છે. આગળ જઈએ. સો આઈ નેવર ન્યુ ધેટ, મને ક્યારેય ખબર ન હતી. નેવર એટલે ક્યારેય નહીં, એનું ઓપોઝિટ એવર, ક્યારેય. તો ક્યારે નહીં અને ક્યારે એ ઓપોઝિટ વર્ડ થયો. ન્યુ અહીંયા જો મિત્રો, અહીંયા ભૂતકાળનું ક્રિયાપદ એટલે નો નું ભૂતકાળનું રૂપ ન્યુ આપેલું છે. ન્યુ એટલે જાણ્યું. આઈ નેવર ન્યુ, હું ક્યારેય જાણતો ન હતો ધેટ સન કુડ સ્પ્લિન્ટર અ હોલ સી ઓફ બ્લુ. સ્પ્લિન્ટર એટલે ફાટા પાડવા. એટલે સૂર્યના જે કિરણો છે, માની લો કે અહીંયા આપણે એક સૂર્યની કલ્પના કરીએ. એ સૂર્ય જે બ્લુ કલરનું જે ઓશન છે, જે સી છે, એના પાણીને એના જે કિરણો છે એ કિરણો એને ચીરીને, એને ફાડીને અંદર એની ગહેરાઈઓ સુધી પહોંચે છે. હવે આ તો કવિ જે કવિત્રી છે લિયન મોરે એની કલ્પના છે કે સૂર્યના કિરણો જે એના સૂર્યમાંથી નીકળે છે એ પાણીની અંદર એને ચીરીને અંદર જતું હોય છે. જ્યારે આપણે દરિયાને નિહાળતા હોય છે, સૂર્ય ઉદય થતો હોય છે અથવા સૂર્ય અસ્ત થતો હોય છે, ત્યારે આપણને એવું લાગે છે કે સૂર્ય દરિયાની પેલી કિનારેથી બહાર નીકળે છે અને અંદર જાય છે, પણ ખરેખર એવું હોતું નથી. કારણ કે દરિયો એ વિશાળ છે. આપણે માત્ર એનો આભાસ થાય છે કે પેલા કિનારે સૂર્ય બહાર નીકળે છે અને સૂર્યમાંથી જે આવતા કિરણો છે એ કિરણો શું કરે છે? એ દરિયાને ચીરે છે. આ માત્ર કલ્પના શક્તિ છે. એવું વાસ્તવિક રિયાલિટીમાં એવું હોતું નથી. પણ કવિત્રીની જે કલ્પના છે એ કલ્પના અહીંયા બતાવવામાં આવી છે કે કઈ રીતે સૂર્યના કિરણો એ પાણી પર પડે છે અને એને ચીરીને અંદર જાય છે. તો સ્પ્લિન્ટર એટલે કે ચીરીને ફાટા પાડવા અથવા ચીરીઓ કરવી. જેમ કે આપણે એપલને પીસ કરીએ છીએ તો નાના નાના પીસ બને છે. એક એપલને આપણે ચીરા પાડીએ, કાપીએ તો જેમ નાના ટુકડા બને છે એ રીતે એનો અર્થ સ્પ્લિન્ટર અહીંયા થાય છે. તો આખા તે સમુદ્રને, આખા દરિયાને તે શું કરે છે? ફાટા પાડે છે. નો એટલે કે જ્યાં સુધી મને ખબર ન હતી, જ્યાં સુધી હું જાણતો ન હતો ત્યાં સુધી. પહેલા એમને આવો કોઈ અનુભવ થયો ન હતો, પણ જ્યારે અનુભવ થયો ત્યારે એમને ખબર પડી. નોર ડીડ આઈ નો બિફોર. ડીડ આઈ નો બિફોર. બિફોર એટલે પહેલા. ઓપોઝિટ થાય છે આફ્ટર. તમને એક માર્કના પ્રશ્નમાં આ ઓપોઝિટ વર્ડ પૂછાય.
બિફોર પહેલા, આફ્ટર પછી. જ્યારે હું પહેલા નતો જાણતો ત્યારે. A sea breathe in and out upon a sea. Breathe આપણે જે શ્વાસોશ્વાસ લઈએ છીએ, શ્વાસને અંદર લઈએ છીએ ઇન્ટેક અને એટલે કે ઇનહેલ અને એક્સહેલ. જે શ્વાસને બહાર કાઢીએ છીએ અને શ્વાસને જે અંદર લઈએ છીએ એને કહેવાય છે બ્રીથ્સ. તો સી બ્રીથિસ ઇન એન્ડ આઉટ. જે સમુદ્ર છે એ પણ દરિયા કિનારા ઉપર શું કરે છે? શ્વાસોશ્વાસ કરે છે, શ્વાસ લે છે અને છોડે છે. રિયલમાં એવું હોતું નથી, પણ માત્ર આ કવિત્રી કલ્પના છે. જેમ માનવ પોતાના નાકથી શ્વાસોશ્વાસ કરતો હોય છે એ જ રીતે દરિયો પણ કિનારા ઉપર, એના કિનારા ઉપર જે હોય છે એના ઉપર શ્વાસોશ્વાસ કરે છે. એટલે કે જ્યારે દરિયાનું પાણી કિનારે આવે છે ત્યારે એ શ્વાસ લે છે અને જ્યારે જાય છે ત્યારે શ્વાસ છોડે છે. એ માત્ર કલ્પના છે. તો મિત્રો અહીંયા આપણે જે કવિતા જોઈ એને ફરી એકવાર ટૂંકમાં સમજી લઈએ કે જ્યાં સુધી કવિત્રીને ખ્યાલ ન હતો, જ્યાં સુધી તેમણે દરિયો નહોતો જોયો, ત્યાં સુધી એમને ખ્યાલ ન હતો કે જે પવન ફૂંકાય છે એ પવન દરિયાને કરચલી પાડે છે, દરિયાના પાણીને કરચલી પાડતું તે આગળ વધે છે. ત્યારબાદ એ સૂર્યનું ઉદાહરણ આપે છે અને કહે છે કે જ્યાં સુધી અમને ખ્યાલ ન હતો ત્યાં સુધી સૂર્યના કિરણો દરિયાના પાણીને ચીરીને એના અંદર, એના અગાધ જે સમુદ્ર હોય છે એની અંદર એને ચીરીને, એને ફાડીને એની અંદર જાય છે. ત્યારબાદ કહે છે કે જેમ પહેલા મને એ વાતનો ખ્યાલ ન હતો કે a sea breathes in and out upon a shore. એટલે કે દરિયો દરિયા કિનારા ઉપર શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે. તો મિત્રો ખૂબ જ ટૂંકી અને સરસ મજાની પોયમ હતી. અહીંયા આપણે જોયું કે કવિત્રી જે કલ્પના શક્તિ છે એના તોલે કોઈ આવી શકતું નથી, કારણ કે એ નાનકડા જે ગુલાબ હોય છે એ ગુલાબની પાંખડી ઉપર પણ આખી કવિતા લખવાની જે એબિલિટી છે, જે સામર્થ્ય છે એ ધરાવતા હોય છે. તો મિત્રો અહીંયા આપણે આ કવિતા અહીંયા પૂર્ણ થઈ. હવે એના ઉપરથી જે આપણા ક્વેશ્ચન આન્સર છે એ ક્વેશ્ચન આન્સર આપણે અહીંયા જોઈ લઈએ. વિરોધીમાં આપણે ઇન એન્ડ આઉટ શબ્દ પણ આવી શકે છે. પરીક્ષાની અંદર તમને આ રીતની સૂચના આપી હશે, read the following in stanza and answer the question. એટલે કે નીચે આપેલી જે પંક્તિઓ છે એ પંક્તિઓને વાંચો અને તેના આધારે એના પ્રશ્નોના જવાબ લખો. આપણો અહીંયા સ્ટાન્જા પહેલો છે until I show, ત્યાંથી આખી કવિતા પડેલી અશોર. તો આ આપણો ફર્સ્ટ સ્ટાન્જા. એના પરથી પહેલો પ્રશ્ન,
does the wind do? What does the wind do? પવન શું કરે છે? સૌપ્રથમ આપણે શું કરવાનું છે, પ્રશ્નની અંદર જ્યાં સહાયકારક ક્રિયાપદ છે એને અંડરલાઈન કરીશું. ત્યારબાદ મુખ્ય ક્રિયાપદ કયું છે એને શોધીશું અને એને નીચે અંડરલાઈન કરીશું. અને એ બંનેની વચ્ચે જે શબ્દ છે એ આપણો કરતા રહેશે. તો શબ્દ શું છે? the wind. તો wind શબ્દ છે એ આપણે જોઈએ કવિતાની અંદર wind ની ક્રિયા શું છે? તો wind wrinkles water. જવાબ શું છે? the wind. હવે તમે કવિતાની અંદર જોશો તો wrinkle માં s લાગેલો નથી, પરંતુ આપણે અહીંયા s લગાડીએ છીએ. એનું કારણ સહાયકારક ક્રિયાપદ does છે. જ્યારે આપણે આન્સર લખીએ છીએ ત્યારે જે do કે does હોય એને કાઢી નાખવું પડે છે અને એના રિપ્લેસમેન્ટમાં આપણે s ખાસ કરીને does ની અંદર જો does હોય તો જવાબના ક્રિયાપદને s લગાડવામાં આવે છે. તો wind wrinkles the water of the sea. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2. What did the poetess not know about the sun? અહીંયા પણ પહેલા આપણે એ જ કાર્ય કરીશું. સહાયકારક ક્રિયાપદ કયું છે એ સુધી. તો સહાયકારક ક્રિયાપદ છે આપણું did. મૂળ ક્રિયાપદ આ વાક્યની અંદર છે નો. તો આ બંનેની વચ્ચે જે હોય આપણું કર્તા, તો કર્તા આપણું બનશે the poetess. The poetess નકાર વાક્ય છે એટલે આપણે did લઈ લઈશું. did not know. Did not know that the sun could splinter a whole sea. તો બીજું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પ્રશ્નમાં નોટ આપેલું હોય એટલે કે નકાર વાક્યનો પ્રશ્ન બનેલો હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ આપણે જોડે લઈ લઈએ છીએ. એટલે કે નોટની પહેલા સહાયકારક ક્રિયાપદ લેવું જરૂરી છે. હકાર વાક્યના પ્રશ્નમાં આપણે સહાયકારક ક્રિયાપદ લેતા નથી, પરંતુ ક્રિયાપદમાં જે કાળ પ્રમાણે ચેન્જીસ કરવાના હોય છે. ક્વેશ્ચન નંબર 3. How does the sea breathe? આન્સર તો અહીંયા સહાયકારક ક્રિયાપદ આપણે થશે does અને મુખ્ય ક્રિયાપદ આપણું breathes. How does the sea breathe? દરિયો કઈ રીતે શ્વાસ લે છે? કરતા આપણું થશે the sea. The sea breathes in and out upon
શોર. તો દરિયો કિનારા ઉપર શ્વાસ લે છે અને બહાર કાઢે છે. ત્યારબાદ the word new rhymes with the word ખાલી જગ્યા. હવે અહીંયા રાઇમિંગ વર્ડ્સ પૂછ્યો છે કે ન્યુ શબ્દનો રાઇમિંગ વર્ડ્સ. ન્યુ શબ્દનો રાઇમિંગ વર્ડ્સ આપણે જોઈએ. હવે ખાસ કરીને જે શબ્દ છે એના પાછળનો જે સાઉન્ડ છે ન્યુ, એ શબ્દ ઉપર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ન્યુ, બ્લુ. તો બ્લુ શબ્દ એ આપેલ શબ્દ ન્યુ નો રાઇમિંગ વર્ડ્સ પ્રાસયુક્ત શબ્દ બને છે. હવે ક્વેશ્ચન નંબર 5. The word before rhymes with the word ખાલી જગ્યા. અહીંયા before નો rhyming words. તો before આપણે જોઈએ તો છેલ્લેથી બીજી લીટીમાં છે, ત્રીજી લીટીમાં before sure. તો આ બે શબ્દનો જે સાઉન્ડ છે સરખો થાય છે, તો એનો રાઇમિંગ વર્ડ થશે sure. આ પ્રશ્નને તમને એક આ રીતે પણ પૂછાઈ શકે અથવા write the rhyming words of the stanza અથવા in the poem. તો આની અંદર જેટલા પણ રાઇમિંગ વર્ડ્સ આવતા હોય એ બધા તમારે લખવાના રહે. તો before, તો short, new, તો blue. તો આ હતા આપણા ક્વેશ્ચન આન્સર. પછી ખાલી જગ્યા તમને પૂછી લે કે the sun Question number 6. The sun खाली जगह. The whole sea. ये सूर्य છે એ ખાલી જગ્યા સમગ્ર દરિયો. તો તમે પોએમ ની અંદર જોશો તો એનો જવાબ મળશે the sun splinter the whole sea. તો wind માટે wrinkle, sun માટે splinter શબ્દ તમારે યાદ રાખવાનો છે મિત્રો. તો આ કે આપણી પોએમ નંબર 4 શો ધ સી written by Lillian Murray. આશા રાખું છું તમને આ કવિતા બરાબર સમજી ગયા હશો. તો અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. અસ્તુ, ગુડ બાય.